તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. તો અત્યારે આપણે આ ગામ છે, કયું ગામ કીધું? રાધનપુર. તો અત્યારે છે હું રાધનપુરને હું જઈ રહ્યો છે હવે રાની કી વાવ તરફ અને આમથી પાટણ તરફ. તો આજે આપણે અહીંયા મંદિરે રોકાયા હતા, જે મંદિર છે રામાપીરનું મંદિર છે ને. આપણે અહીંયા રોકાવાનું મળી ગયું હતું ને. આપણે હાઈવે પર હતા, હાઈવે અહીંયાથી જસ્ટ નજીક જ છે. તો આપણે આગળની તરફ નીકળી જઈશું ને. હવે કંડલા હાઈવે ને, તો કંડલા હાઈવે છે. હારી આપણી સાયકલ. જે ભાઈ રેડી થઈ ગયા છે, ઝારખંડથી છે. ના રે કાકા, જય રામાપીર કાકા, જય રામાપીર. તો હવે મળીએ પાછા ફરી કોઈ વાર. તો ચલો આપણે પણ હવે આગળની તરફ નીકળીએ. તો આપણે મંદિરેથી નીકળીને અહીંયા રોડ પર આવી ગયા છે. હાઈવે છે, આ હાઈવે જ છે, પણ આ કેવું સર્વિસ રસ્તો આવે. મેન હાઈવે પેલી બાજુ છે. તો આપણે હવે લગાતાર મચ્છર બહુ આવે છે, મચ્છર. તો હવે આપણે ભાઈ હાઈવે પર ચડી જઈશું એટલે પછી લગાતાર સાયકલ ચલાવશું. ને અત્યારે એવું છે ભાઈ, હું તો ખાલી ધોયું છે, ના તો બ્રશ કર્યું, ના તો ફ્રેશ કમ્પ્લીટ થયા, કંઈ નહીં. હવે 5 કિલોમીટર લગાતાર ચાલવાનું છે. પછી આગળ આવશે પેટ્રોલ પંપ, કેમ કે આપણે પેટ્રોલ પંપનો યુઝ વધારે કરીએ. પેટ્રોલ પંપ પર આપણે બરસ કરશું કમ્પ્લીટ જોરદાર, પછી પાછા આગળની તરફ નીકળીશું. તો આજે આપણે એક એવું વિચાર્યું છે કે આજે આપણે થોડુંક અલગ કરીએ ને. અલગ એટલે જે આપણી પાસે જે સામાન વગેરે બધું છે ને એના વિશે ને અલગ કરીએ. કેમ કે આપણે રાની કી વાવ જવાનું છે, 50 કિલોમીટર છે. ઓકે, એ તો આપણે આવતીકાલે પણ લઈ લઈએ. પણ આજે તમને હું બતાવીશ કે ભાઈ આપણી જોડે શું સામાન છે. તો તમને કેવું લાગે? બતાવવા જેવું છે. તો ચલો આપણે આગળ ઊભા રહીએ પેટ્રોલ પંપ પર અને ત્યાં ફ્રેશ વગેરે બધું થયા પછી આપણે વાત કરીએ પાછા. તો અત્યારે આપણે અંદરની તરફ આવી ગયા છે. એ રસ્તો નોર્મલ છે, કેમ કે અહીંયા ગાંવ છે. ના, સારો રસ્તો તો સારો જ છે, વાંધો નહીં ગમે તેવો. હવે આપણે જે મેન હાઈવે હતો એ છોડી દીધો. હવે અંદરની બાજુ આવી જાય છે, જે પાટણ તરફ જાય છે. સાયકલ રેગ્યુલર ચલાવીએ. અત્યારે ભાઈ આપણે સાયકલ થયું છે પંચર. અને મને લાગતું હતું કે સાયકલ પંચર થવાનું છે, કેમ કે અચાનકથી કાંટા પર ચડી ગઈ હતી ને. તો ભાઈ હવે ખોલીને બેઠા છે, આપણી જોડે બધું છે સેન્ટ પાટો. એટલી વારમાં એક આઈસ્ક્રીમવાળા આવ્યા છે ને, આઈસ્ક્રીમ પણ ખાઈ લે. હવે કેવી છે ને કેવી મલાઈવાળા. અરે વાહ, બહુ મજા આવે છે યાર. તો આપણે સાયકલ પંચર તો ભણાવી લીધું ભાઈ. પંચર ભણાવીને હવે પાછા આપણે આગળની તરફ નીકળી રહ્યા છે. તડકો તો ભાઈ ફૂલ છે, તડકાની તો વાત નહીં થાય, એટલો તડકો ફૂલ છે ભાઈ, ફૂલ. તો સારું થયું પંચર પહેરીને એવી જગ્યા પડી કે સાઈડમાં નાનું મંદિર હતું ને, ત્યાં બેસવાનો છાંયો પણ હતો. પંચર ભણાવી લીધી છે અને હવે રેગ્યુલર આપણે સાયકલ ચલાવશું. હવે 1 વાગવા આવશે. તો અત્યારે કંઈ અહીં સાઈડમાં થોડું હોટલ જેવું છે, નાની હોટલ છે, ત્યાં આપણે અત્યારે ઊભા છે. અહીંયા સામે તરફથી પાણી આવતું હતું ભાઈ. આપણે મોજા બધું ધોઈ નાખ્યું, સુકાતે પણ નાખી દીધું આપણે જોરદાર. ને હવે થોડી વાર આપણે અહીંયા નાસ્તો જમી લઈશું, કેમ કે વાગ્યા છે 2 વાગ્યા છે ને. ત્યાંથી હજુ રાની કી વાવ છે ભાઈ 33 કિલોમીટર હે ને. એટલે લાસ્ટ ટાઈમ છે આપણે 3 વાગે પછી લગાતાર સાયકલ ચાલવાની 6 વાગ્યા સુધી. એટલે અમે તો કવર કરવું પડશે કંઈ ના કંઈ કરી. ચલો થોડો આરામ કરીએ અહીંયા, ને આરામ કરીને પછી આપણે લગાતાર ચાલશું. કેમ કે આજ તો રાની કી વાવ સુધી પહોંચી જવું છે. કેમ કે અત્યારે ભાઈ ટાઈમિંગ મતલબ ચાલીએ છીએ આપણે ધીમા ચાલીએ છીએ આરામથી. પણ એવું થઈ જાય ભાઈ, આરામથી ચાલવાથી કેવું થોડો ખર્ચો વધી જાય છે ને. કેમ કે થોડીક વાર આ પાછળ રોકાય તો પછી કોઈ નાની દુકાન પર બહીએ તો કેવું ચા પીવા ઊભા રહે. ચા પીવાથી ભાઈ 1-2 પેકેટ ખાઈએ પડે ખાના આવ્યો થાય. ત્યાં બેઠા 30 રૂપિયાનો 20-30 રૂપિયાનો તો ખર્ચો થઈ જાય. એટલે આ રીતે છે ને. બસ અત્યારે ગુજરાતમાં છે તો અત્યારે નોર્મલ ચાલવાનું છે. પછી આગળની તરફ જોવા છે. રાની કી વાવ જઈશું. રાની કી વાવથી આમ પાટણ થઈને પછી આગળની તરફ આપણે જઈશું. બસ થોડોક અહીંયા આરામ કરીએ ને આરામ કરીને પછી આપણે જમીને પછી આપણે આગળની તરફ નીકળી જઈશું. એ સાયકલ મૂકી અહીંયા મૂકીએ તો પણ આ બકરું છે ને, એક તો નાનું છે પણ ધતિંગવાળું છે. ખજવાળ માટે આમાં ભેટી માર્યા કરે. બધું પાડી દે સાયકલને કંઈ નહીં થાય, એ દબાઈ જાય તો પ્રોબ્લેમ પડી જાય.
ચલો સાયકલ અહીં મૂકી દીધી છે, આરામ કરીએ પછી આપણે નીકળે આગળની બાજુ. તો એટલો ખરાબ છે ને કે પાટણના જે રસ્તો તો પાલનપુર બાજુ થઈ જતો તો ડાયરેક્ટ પાટણ બાજુ, અને એ રસ્તો દૂર હતો પણ લાગતો હતો એ સારો હતો, કેમ કે આ રસ્તો ગામની અંદરથી જાય, પ્રોબ્લેમ બહુ પડે છે ભાઈ. એક અમુક એવા રસ્તા આવી જાય ભાઈ એટલા કાચા કે ખાડા સાયકલ ના ચાલે વધારે, કેમ કે વધારે ખાડો તો ના ચાલે, સામાન પણ આપણે છે પાછળ વધારે મૂકેલું પ્રોબ્લેમ પડે. એને આ જેટલું છે હજુ અહીંયાથી 30 કિલોમીટર છે, સાંજ સુધી જોઈએ કેટલા સુધી આપણે ચાલી શકીએ ભાઈ. હવે આનાથી તો ભાઈ થાકી ગયો છું ભાઈ, બહુ એટલે ભાઈ બહુ તકલીફ કરે છે ને, કેમ કે ખાલી બસ છરા નખાય છે, આપણે છરાથી કામ ચલાવીએ છે, બહુ એટલે બહુ તકલીફ કરે છે. પૂરું પાછળનું વ્હીલ ચોંટાઈ ગયું છે, ગમે તેમ કરીને આને સીધું કરવું પડશે. જો અહીંયાથી 25 કિલોમીટર જવાનું છે, હવે કેટલું ચાલે ખબર નહીં, જોઈએ ટ્રાય કરીએ. તો કંઈ આવું છે ભાઈ, રોજ રોજ મજા ના આવે, કોઈ જે સજા બી આવે. આ બધું હાથમાં આવી ગયું છે, હવે આ હાથમાં આવી ગયું છે, છરા હાથમાં આવી ગયા છે, ટોટલી બધું અત્યારે થયા છે 6 વાગ્યા છે. 6 વાગ્યા હવે રોકાવાનું આપણે શોધવું પડે નહીં. આ ભાઈ આ ગયું હે ને, ચાલુ સાયકલમાં છરા નીકળી ગયા છે, બધું બોલ્ટ વગેરે બધું કાઢી નાખ્યું છે. તો હવે ગમે તેમ કરી આને ફિટિંગ કરીએ, નકર આજે રાતે તો હલવાવાના જ છે. તો ભાઈ કહેવાય છે કે કેવું ભાઈ આમ સોલો ટ્રાવેલિંગ કરવામાં મજા આવે, સાયકલ યાત્રા કરવામાં મજા આવે, મજા છે ભાઈ હે ને, નો ડાઉટ. પણ આજે કંધા પર બેગ જોઈ લો, સાયકલને ધક્કો મારીને જાઉં છું, રાતના 8 વાગ્યા છે અને કંઈ ઠેકાણા નથી આગળ કંઈ રોકાવા માટેનું. હવે જોઈએ આગળ 1 કિલોમીટર સુધી કીધું છે કે આગળ દુકાનો આવશે. ને બીજી વસ્તુ કે તહેવાર આપણે આવતીકાલે કંઈ પણ કરીને લેસતા રહેતા, ટાયર ખાલી લઈને, કેમ કે છરા કટોરી નખાઈ દેતા, કેમ કે જ્યારે આપણે નખાયું હતું પાછળ ત્યાં ભાઈ એવું હતું ખાલી છરા જ આપણને નાખી આપ્યા હતા અને કટોરી નહીં, કેમ કે ભાઈ નાની દુકાન પર આ સાયકલ કોઈ પકડતું નથી. આ સાયકલ ગેરવાળી સાયકલ ત્યાં સર્વિસ રિપેરિંગ થાય તો કંઈ આવી રીતે છે, ચાલ્યા કરે બધું. રાતે સિંગલ રસ્તો છે, ચાલતા જઈ રહ્યા છે, જોઈએ ક્યાં સુધી. હવે જે કીધું છે કે અહીંયાથી 1 કિલોમીટર છે, ત્યાં દુકાનો હતી રસ્તાની સાઈડમાં. હવે જોઈએ ભાઈ, આવશે મજા બી આવે, સજા બી આવે. રાતે આવો ફસાય, ડિમોટિવેટ તો થવાય, પણ હવે આપણે કરીએ છીએ હે ને. તો ચલો હવે આપણે ધક્કો મારીને જેટલું જવાય એટલું જઈએ, પછી પાછા મળીએ આગળ.